દોસ્તો, મુકેશ અંબાણી અને એમનો સમગ્ર પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહેતો હોય છે. દાનના મામલામાં પણ ક્યારેય પીછેહટ ન કરતો અંબાણી પરિવાર ફરી ચર્ચામાં આવ્યો છે. નાથદ્વારામાં અંબાણી પરિવાર દ્વારા ₹50 કરોડના ખર્ચે આધુનિક યાત્રી સેવા સદન બનાવવાની જાહેરાત હાલ સોશિયલ મીડિયા પર વિડીયોના માધ્યમથી જોઈ શકાય છે. રાજસ્થાનમાં આવેલું શ્રીનાથ દર્શન જે છે એમના દર્શને જતાની સાથે જ એમણે આ સુવિધાની વાત કરી. હવે ભક્તોને મળશે અનેક સુવિધા. મુકેશ અંબાણીએ કર્યું છે કરોડોનું દાન. દોસ્તો, શું છે અપડેટેડ માહિતી? તો આજના વિડીયોમાં અંત સુધીમાં તમને દરેક માહિતી મળી જશે કે નાથદ્વારામાં અંબાણી પરિવારે આ તમામ સુવિધાઓ માટે કેટલું દાન આપ્યું છે અને શું છે વ્યવસ્થા. જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને વહાલા દોસ્તો, હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. નાથદ્વારામાં અંબાણી પરિવાર દ્વારા જ્યારે દાનની જાહેરાત કરવામાં આવી છે, ₹50 કરોડના ખર્ચે આધુનિક યાત્રી સેવા સદન બનાવવાની વાત છે. એમાં સૌથી વધારે રૂમો, મેડિકલ સુવિધા, ભોજન, સત્સંગ હોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ રાજસ્થાનના પ્રસિદ્ધ શ્રીનાથજી મંદિર માટે વિશ્વભરના લોકો જ્યારે ત્યાં ઉમટી પડતા હોય, એમનો અખંડ વિશ્વાસ હોય, દર વર્ષે લાખો યાત્રાળુઓ નાથદ્વારા આવી શ્રીનાથજીના દર્શન માટે આવતા હોય છે. હવે આ ભક્તોને રહેવા જમવાની આધુનિક અને આદરપૂર્વક અનેક વ્યવસ્થા મળી રહે તેવી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને પરિવાર સાથે મળીને હવે સેવા કાર્યમાં જોડાયો છે. જી હા દોસ્તો, આ સમાચાર અત્યાર સુધીના સૌથી મહત્વના અને અગત્યના સમાચાર છે કે જ્યાં ગઈકાલના રોજ નાથદ્વારા ખાતે અંબાણી પરિવાર પહોંચ્યો હતો. અનંત અને રાધિકા પણ પહોંચ્યા હતા. તો પછી મુકેશ અંબાણીના એ પરિવારના તમામ સદસ્યો પહોંચ્યા હતા. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોવા છતાં પણ ઈશ્વરમાં એમની શ્રદ્ધા પણ આ દેખાય છે કે જેમના દ્વારા સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે અને કરોડો રૂપિયાનું દાન એમણે આપ્યું છે. નાથદ્વારામાં બનનારું આ યાત્રી સેવા સદન આશરે ₹50 કરોડના ખર્ચે બનાવવામાં આવશે, જેમાં મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી કે જેઓ વનતારા પ્રોજેક્ટ સંભાળી રહ્યા છે. આવા અનંત અંબાણી પણ અનેક વખત ચર્ચામાં આવે છે. દાનના મામલામાં પણ ક્યારેય અનંત અંબાણી પીછેહટ કરતા નથી. ત્યારે આ પ્રોજેક્ટના એમને સીધા સંકળાયેલા હોય એવી વાત સામે આવી રહી છે. અનંત અંબાણી આ સમગ્ર પ્રોજેક્ટમાં સીધા સંકળાયેલા છે. આ પ્રોજેક્ટ આગામી 3 વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે નાથદ્વારાની મુલાકાત લેનાર દરેક વ્યક્તિ, દરેક ભક્ત સેવા, આદર અને ભક્તિથી ભરેલા વાતાવરણમાં રહી શકે. એ જ વાત સાથે મુકેશ અંબાણીએ કેરળના ત્રિશુલ જિલ્લામાં ગુરુવાયુર મંદિરની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ₹15 કરોડનું દાન કર્યું હતું. એમણે આંધ્રપ્રદેશમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ખાતે ભગવાન શ્રી વેંકટેશ્વરના પણ દર્શન કર્યા હતા. આ સાથે જ અંબાણી પરિવાર જે છે પહોંચ્યો હતો આ તમામ મંદિરોની દર્શને અને અલગ અલગ જગ્યાએ કરોડોનું દાન આપ્યું હોય એવી વાતો જ્યારે સામે આવી રહી છે. ત્યારે અંબાણી પરિવારના દરેક સભ્યો હંમેશા એ ધાર્મિકતામાં ક્યારેય પીછેહટ કરતા નથી. મંદિરોની દર્શનાર્થે જતા હોય કે પછી મંદિરોમાં દાનની વાત હોય ત્યારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી પ્રથમ ક્રમે આવે છે અને કરોડો રૂપિયાનું દાન આજે પણ અલગ અલગ મંદિરોએ ભારતના તમામ મંદિરોમાં તેઓ આપતા હોય છે. ત્યારે દોસ્તો, આપ અંબાણી પરિવારની આ દાનની ભાવના વિશે શું કહેવા માગો છો? નીચે કમેન્ટ બોક્સમાં આપનું મત કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને વિશેષ આ વિડીયો અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટેડ માહિતી તમને કેવી લાગી નીચે કમેન્ટ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે દરેક ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.